أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજથી 2 અઠવાડિયા પહેલાં મુલ્લા મોહમ્મદભાઈ રાવજી અહીંયા જે સ્પીચ આપ્યા હતા કર્ઝ ઉપર, ડેથ ઉપર, અને એનું જેટલું અહેમિયત દેવામાં આવ્યું છે ઇસ્લામમાં કે તમારો પર જો કર્જ હોય તમે જલ્દ અજ જલ્દ એને ઝુકાવી લ્યો. અને ઘણા હદીસો આપ્યા હતા કે કેટલું ઇસ્લામ ભાર આપે છે. તો એ એક એંગલ છે કે કર્જ માણસ જો લે તો હી હેઝ ટુ રીપે ઇટ, એના પર વાજિબ છે. જીવતો હોય ત્યાર સુધી, મોત પણ જો આવી જાય તો એના વારિસદાર ઉપર પણ વાજિબ છે કે એ કર્જને પતાવી લે. અને જે માણસ કર્જ લે અને એનો ઈરાદો ના હોય કર્જ ભરવાનો, પહેલો દિવસથી કે બસ હું લઉં છું પણ ભરવાનું કોણ છે, તો હદીસ પ્રમાણે એ ચોર કહેવાય. એકચ્યુઅલી એ જ શબ્દ વપરાનું છે કે જે માણસ કર્જ લે અને એનો ઈરાદો ના હોય પાછું ભરવાનું, એ ચોર લેખાય. તો એ એક એંગલ. બીજો એંગલ એ આવે છે કે માણસ કર્જ કેમ લે? વાય વુડ અ પર્સન ટેક અ ડેટ? તેના કારણો ઘણા છે. કર્જ જે છે, ડેટ જે છે, આજના જિંદગીમાં એક નોર્મલ ઓકરન્સ થઈ ગયું છે. ખાલી હમણાં નહીં, વર્ષો થયા. પેગમ્બરના જમાનાથી જિંદગીની હાલત એવી હોય છે કોઈ વખતે કે કર્જ લેવું પડે છે. પછી જો અમે લિસ્ટ બનાવે કે માણસની કર્જની કેમ જરૂર પડે, વાય વુડ હી નીડ ટુ ટેક અ ડેટ, તો લિસ્ટ લાંબુ છે. પણ વી કેન બ્રિંગ ઇટ ડાઉન ટુ 2 થિંગ્સ. જિંદગીમાં નીડ છે અને વોન્ટ છે. નીડ એટલે જરૂરિયાત હોય, વોન્ટ એટલે તમા હોય. સો ઇટ ઇઝ બિટવીન નેસેસિટી એન્ડ લક્ઝરી. કોઈ વખતે સખત જરૂર હોય માણસને તો એને કર્જ લેવું પડે, હાલત એવી હોય. પણ કોઈ વખતે એને તમન્ના હોય ખાલી કે ના, મારી જે જરૂરિયાત છે હું બધી પૂરી કરી લીધું છે, પણ મને તમન્ના છે કે હું અહીંયા પહોંચું, તો એ કારણે કર્જ લેશે. તો નીડ વર્સિસ વોન્ટ. એક માણસ એ છે કે જો કર્જ નહીં લે તો જિંદગીમાં બહુ સખ્તીમાં આવી જશે, ઇઝ રિયલી ગોઈંગ ટુ સફર. પણ બીજો છે કે ના, કર્જ નહીં લે તો જિંદગી ચાલશે એમ, પણ તમારા કારણે, આશાના કારણે, હી હેઝ અ વોન્ટ ટુ બી સમવેર, એ કારણે કર્જ લેશે. તો આ પહેલું સિચ્યુએશન બધાને જલ્દી સમજી જાય છે, ખાસ જે લોકો ઉપર વીત્યું છે. બીમારી આવી જાય, ઓચિંતાનો બીમારી આવી જાય. આજકાલ હેલ્થકેર સસ્તું નથી. હાર્ટ પ્રોબ્લેમ થઈ જાય, કેન્સર થઈ જાય, ઇઝીલી $15,000, $20,000, $30,000 આમ નીકળી જાય. માણસ શક્તિમાં હોય અને એના ઉપર જો આ બીમારી આવી ગયું, કાં તો એક્સિડન્ટ, રસ્તામાં ચાલતા ચાલતા ગાડી સાથે કે બોડા સાથે ઠોકાઈ ગયો. એ સિચ્યુએશન ઇઝ નોટ ગુડ, પણ હવે હોસ્પિટલમાં જવું પડે, ઓચિંતાનું એને કર્જ લેવું પડે કે ફેમિલીને કર્જ લેવું પડે આ તકલીફ દૂર કરવા વાસ્તે. એ સમજમાં આવી જાય છે. પણ આ બીજું જે કેટેગરી છે કે ઇન્સાનની અંદર શું છે એ કે જેને મોટિવેટ કરે છે કે ના એ કર્જ લે, જરૂરિયાત મૂકીને, he just has that want કે I want to be there, and why does he take a loan? તો એક બાજુથી તમે ઘણા કહેશે કે ના, ઇસ્લામમાં કર્જ નહીં લ્યો તમે, ઇટ ડઝ નોટ રેકમેન્ડ. ના, એ સાચું નથી. ઇસ્લામ ઓલ્સો વોન્ટ્સ યુ ટુ લીવ કમ્ફર્ટેબલી.
ઇસ્લામમાં આરામથી રહેવાનું કંઈ મનાઈ નથી. હરેક માણસનો હક છે કે આરામથી જીવે. અને ઇસ્લામ વોન્ટ્સ યુ ટુ ગ્રો. તમે જોશો એમ્પ્લોયમેન્ટમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ મોર રેકમેન્ડેડ દેન એમ્પ્લોયમેન્ટ. નોકરી કરવા કરતાં જો તમારું પોતાનું બિઝનેસ હોય તો ઇસ્લામ રેકમેન્ડ છે. તો કહો કે પોતાના બિઝનેસ વાસ્તે લોન લેવાની જરૂર હોય છે. અને દુનિયાના કાયદા પ્રમાણે કહે છે ધ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ ઇઝ ધ ડે યુ સ્ટાર્ટ ડાઈંગ. તમારું બિઝનેસ હોય કે જિંદગીમાં તમારું કાંઈ વેન્ચર હોય, ધ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ ઇઝ ધ ડે યુ સ્ટાર્ટ ડાઈંગ. તો કહું કે ગ્રોથ વાસ્તે કેપિટલ ઇન્જેક્શનની જરૂર હોય છે, એની વાસ્તે માણસને કર્જ લેવું પડે છે. પણ માણસ કેમ કર્જ લે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શર્મીન કમરુદ્દીન, તમે વેબસાઇટ, તમે ઇન્ટરનેટમાં જાશો તો ઘણા વેબસાઇટ છે, સાયન્ટિફિક રિસર્ચ છે. ધી સાયકોલોજી ઓફ ડેથ. સાયકોલોજી શું હોય છે, ઇન્સાનના મગજમાં શું ચાલતું હોય છે જ્યારે એને એમ થાય કે ના હું એક કરજો લઉં. ધ સાયકોલોજી ઓફ ડેથ. તો ઘણા સાયન્ટિફિક પેપર્સ છે, બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. પણ આ શર્મીન કમરુદ્દીન એક સાયકોલોજી ગ્રેજ્યુએટ છે અને શી ઇઝ અ બિહેવિયરલ ફાઇનાન્સ રાઇટર. ફાઇનાન્સ બિહેવિયર માણસોનું જેવું હોય એ પ્રમાણે એ લખે છે. પાકિસ્તાની છે શર્મીન કમરુદ્દીન. તો એના પોતાના જિંદગીના એક્સપિરિયન્સ પ્રમાણે અને ફેમિલી મેમ્બર્સને જોવાથી કે કેમ એ લોકો કર્જ લીધા અને કર્જ ના આપી શકે એ પ્રમાણે આર્ટિકલ લખી છે. એ કહે છે હેડિંગ છે આર્ટિકલનું, ધી સાયકોલોજી ઓફ ડેથ, વાય વી બોરો મોર દેન વી કેન એફોર્ડ. અમારો આવક આટલું હોય, અમારી પહોંચ આટલી હોય, પણ અમે કર્જો આટલું મોટું લેશું. વાય ડુ વી બોરો મોર દેન વી કેન એફોર્ડ? વોટ ઇઝ ધી સાયકોલોજી ઓફ ડેથ? We take a loan thinking that we will pay back, then we will fail. અમે જ્યારે લેતા હોય છે કરજો અમે આપી દઈશું, થોડુંક ટાઈમમાં હાલત સારું નથી હોતું. તો એ કહે છે વી સ્ટાર્ટ બ્લેમિંગ અવર કેરેક્ટર, કે ના આ મારું કેરેક્ટર, હું સારો માણસ નથી એટલે વાસ્તે હું નથી આપી શકતો. ના, એ કહે છે ઇટ્સ યોર સાયકોલોજી દેટ યુ શુડ બી બ્લેમિંગ. એનીવેઝ, એ 3 કારણ આપે છે. ઇન્સાનનું કંઈક સાયકોલોજી 3 ચીજ હોય છે. એક છે ઓપ્ટિમિઝમ બાયસ, એને કહે છે ઓપ્ટિમિઝમ બાયસ. આ શું હોય છે? દુનિયામાં એ કહે છે કે માણસની જિંદગીમાં પોઝિટિવ ઇવેન્ટ્સ હોય છે અને નેગેટિવ ઇવેન્ટ્સ હોય છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇવેન્ટ્સ. સો દે ઓવર એસ્ટિમેટ પોઝિટિવ ઇવેન્ટ્સ એન્ડ દે અંડર એસ્ટિમેટ નેગેટિવ ઇવેન્ટ્સ. તો એ સપનાની જિંદગીમાં જીવવા માંડે કે ના હું હમણાં કરજો લઉં છું, મારું આમ થશે અને મારું બિઝનેસ વધશે અને મારી આવક આટલી થશે. એન્ડ હી બીકમ્સ ઓવર કોન્ફિડન્ટ, હી ઓવર એસ્ટિમેટ્સ કે જિંદગી હમણાં જેવું છે એ એવું જ રહેશે. હી ટેક્સ અ લોન બેઝડ ઓન હિઝ ફ્યુચર સેલ્ફ. સપનાને જિંદગીમાં બેસીને કરજો લેશે. અને હી અંડર એસ્ટિમેટ્સ ધ નેગેટિવ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ. એ નહીં બીમારી વિચારશે, ના સર્કમસ્ટાન્સીસ વિચારશે, ના પોતાનું ઇલ્મ વિચારશે કે ના મારામાં એટલી બધી તાકાત નથી આટલું બધું કરવાનું. he can say my future self will be more capable, will be more disciplined and more financially stable than my present self. કે હું આ પૈસો લઈ લઈશ એનાથી મારામાં કેપેબિલિટીઝ વધી જશે તો હું આરામથી આપી દઈશ. અને એક વખત મારું કેપિટલ વધશે અને મારું આવક વધશે તો પછી મારી વાસ્તે સાવ આસાન થઈ જશે આ કરજો આપવાનું. And he underestimates the future. Optimism bias પહેલું. બીજું છે પ્રેઝન્ટ બાયસ. પ્રેઝન્ટ બાયસ એટલે શું? કે હમણાંની ખુશી ચાખી લઉં, આગળ જતાં શું થશે જોઈ જશે. હમણાંની જે મજા છે એને ચાખી લઉં, આગળ કોણ જોયું છે? તો $1,00,000નો જો એ કરજો લઈએ, એ $1,00,000 એના બેંક બેલેન્સમાં આવી જાય અને એને દેખાય કે $1,00,000 છે, એ ખુશી જે છે ને એ કે આઈ હેવ ધી ફાઇનાન્શિયલ કેપેબિલિટી નાઉ. કે હમણાં મજા ચાખી લઉં, આગળ જતાં જોવાઈ જશે, દેખા જાયગા. પ્રેઝન્ટ બાયસ. So they prefer immediate gratification
rather than future rewards. સબર ઓછું હોય છે કે ના મને મજા હમણાં જ ચાખવું છે. ખુદા કુરાનમાં સૂરે क़િયામામાં કહે છે, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, કલ્લા બલ તુહિબ્બૂનલ આજિલા. No, indeed, you love ajila. Al-ajal. ઇન્સાનને હમણાંનું બહુ ગમે છે. He loves this transitory world. وَتَذَرُونَ الْآخِرَةَ. And he forsakes his hereafter. હમણાંની જે મજા છે ઇન્સાનને એ ગમે છે. تُحِبُّونَ الْآجِلَةَ. આ હ્યુમન સાયકોલોજી છે. وَتَذَرُونَ અને ધરાવ આખિરા. પછી શું થશે દેખા જાય. ઇટ્સ કોલ્ડ પ્રેઝન્ટ બાયસ. પહેલું ઓપ્ટિમિઝમ બાયસ, બીજું પ્રેઝન્ટ બાયસ. આ બીજું કારણ. ધીસ ઇઝ હ્યુમન સાયકોલોજી. ત્રીજું સોશિયલ પ્રેશર. એ જે માહોલમાં રહેતો હોય એ માહોલમાં જે શાદીઓ થાય, જન્મ થાય, માણસો જે નામ પહેરતા હોય, જે ફોન્સ ઉપાડીને ફરતા હોય, જે ગાડીઓમાં ફરતા હોય, એ પ્રમાણે એને મન થાય કે મને પણ આના જેવું જ જીવવું છે. એના ઉપર સોશિયલ પ્રેશર આવી જાય. ખાસ શાદીનો મોકો. શાદીના મોકામાં એને થાય કે બધા આવી કામ કરે છે તો હું પણ કરી લઉં, પણ પૈસો નથી મારી પાસે, ના કરી લઉં. એ એક શાદીના કારણે જિંદગીભર કર્જામાં ચાલ્યું જાય માણસ. સોશિયલ પ્રેશર. તો આ ત્રણ ચીજ અમે સમજ્યા હોય તો માણસને કરજો લેવા પહેલાં he has to understand himself. કે શું મારી આશાઓ બહુ મોટી નથી? ડોન્ટ આઈ હેવ એન ઓપ્ટિમિઝમ બાયસ? એક. બીજું કે શું આના વગર રહી શકીશું? શું એવું છે કે મને ખાલી ખુશી ખપે છે? અમને આઈ જસ્ટ વોન્ટ ટુ બી ધેર. અને ત્રીજું કે શું મારો પર સોશિયલ પ્રેશર છે કે નહીં? અને કહું કે ત્રણે ત્રણ સાથે આવે છે. માણસમાં ઓપ્ટિમિઝમ હોય છે, એને ખુશીએ ખપતી હોય છે, અને સોશિયલ પ્રેશર હોય છે. એ કારણે એ કરજાના આ ખાડામાં ડૂબી જાય છે. તો આ સાયકોલોજી સમજીને હવે બે સિસ્ટમ્સ આવે છે દુનિયામાં. એક સિસ્ટમ છે કે હવે અમે ઇન્સાનને સમજી લીધા છે તો હાલો અમે એને એક્સપ્લોઇટ કરે. ઇન્સાનમાં આ ખાસિયત છે કે એ આગળ નથી જોતો, એ હમણાંનું જોશે. ને બીજું એને ખુશી બહુ ગમે છે, હી લવ્સ હિઝ ડિઝાયર્સ, તો અમે એને એક્સપ્લોઇટ કરે. ત્રીજું અમે સોશિયલ માહોલ એવું બનાવે કે એના ઉપર પ્રેશર આવી જાય. એક આખો સિસ્ટમ છે, ધી કેપિટલિસ્ટ સિસ્ટમ. સઈદ દરૂસ કહે છે ubepari, સિસ્ટમ યા ubepari, ધી કેપિટલિસ્ટ સિસ્ટમ, ધી ઓપ્રેસિવ સિસ્ટમ. તો એટલે એવા ઇન્સ્ટિટ્યુશન્સ બનાવશે કે જે તમે આ ખાડામાં ડુબારી દે. તો વર્લ્ડ બેંક છે, IMF છે, જે દુનિયાના સરકારોને ડુબારે છે. મરહૂમ માલિમ અહમદ સૈફ, માલિમ સૈફ જે હતા ઝંઝીબારના ઓપોઝિશન લીડર જે હતા, એના ઇલેક્શન કેમ્પેઇનમાં જ્યારે કેમ્પેઇન કરતા હતા ત્યારે કાફનું હતું કે ઝાંઝીબાર tutaifanya iwe kama Dubai. So he took Dubai to be a role model. કે અમે ઝાંઝીબાર જે છે દુબઈ જેવું કરું છું. દુનિયાભર માણસો પૈસો ભેગો કરીને ઝાંઝીબાર આવે છે હોલિડે વાસ્તે, કારણ કે એ દુબઈ જેવું નથી. ઝાંઝીબાર હેઝ ઇટ્સ ઓન કેરેક્ટર. માણસો આવે છે ઓલા નાના નાના ઘડીઓમાં ચાલવાનું, દરિયા ઉપર બેસવાનું, વિલેજીસ સાથે બેસવાનું, આખી જિંદગીની સેવિંગ લઈને હોલિડે વાસ્તે આવે છે, કારણ કે ઝાંઝીબાર દુબઈ નથી. પણ આ સરકારનો મોટો કે મને ઝાંઝીબાર જે છે દુબઈ જેવું બનાવવું છે, કારણ કે ધીસ પ્રેશર ઓન હિમ. દુબઈ જેવું બનાવવું હોય તો શું કરવાનું? વર્લ્ડ બેંક પાસે લોન લેવો, IMF પાસે લોન લેવો. ટર્મિનોલોજી છે ફર્સ્ટ વર્લ્ડ ને થર્ડ વર્લ્ડ. આ સઈદ દરૂસના શબ્દ છે. જાણી જોઈને કંઈ કહેશે ફર્સ્ટ વર્લ્ડ ને થર્ડ વર્લ્ડ. અમે ફર્સ્ટ વર્લ્ડમાં છે, તમે થર્ડ વર્લ્ડ છો. તમે જો અમારા જેવા થાવું હોય તો કરજો લ્યો. સરકારવાળા કરજો લે, એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ્સ ધ ટેક્સ પેયર હુ પેઝ ઇટ. પણ ઇન્ડિવિજ્યુઅલી પણ બેન્કિંગ સિસ્ટમ જે છે
અલ્હમ્દુલિલ્લાહ મોર્ગેજ સિસ્ટમ અહીંયા ચાલુ થઈ ગઈ છે, પણ ઓછું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇટ્સ વેરી પ્રેવલન્ટ. તમે કામ મળે, તમારું પહેલું સેલરી આવે, બેંકવાળા ઊભા રહી જશે. મારો દોસ્તાર છે, એ ગ્રેજ્યુએટ થયો, એ મને પોતે કહે છે હું ગ્રેજ્યુએટ થયો, મારું માસ્ટર્સ કર્યો, એ કે બેંકવાળા આવીને મને કે $1 મિલિયન લે, તારું ઘર લે, તારું પોતાનું પ્રેક્ટિસ લે, તારી ગાડી લઈ લે. તો કે ડે 1 હું કામમાં ગયો, મારો પર $1 મિલિયન કરજો હતું. સો દે આર ધેર, તમે આ ટ્રેપમાં નાખશો. બીજું ક્રેડિટ કાર્ડ. આ ક્રેડિટ કાર્ડ સિસ્ટમ જે છે માણસો સમજતા નથી, પણ આખું હ્યુમન સાયકોલોજી ઉપર છે. ઓપ્ટિમિઝમ, આ પ્રેઝન્ટ બાયસ. ઇન્સાનને તમે કહે કે તમે કહો કે તું પૈસાથી લે કાંઈ, અને બીજી બાજુ એને કહે ના તું કરજો, તું આપણા લઈ લે, ખાલી કાર્ડ સ્વાઇપ કર, તારો કાંઈ પૈસો નહીં નીકળે, પછી તે આપજે. યુ પે મી એન્ડ ઓફ ધ મંથ. ના, યુ ડોન્ટ પે મી એન્ડ ઓફ ધ મંથ. તું ખાલી 5% આપ મને. એન્ડ ઓફ ધ મંથ યુ જસ્ટ પે મી 5%. ઇન્સાન લલચાઈ જાય. એ કહે છે, એક આખો ડોક્યુમેન્ટરી છે 2016માં, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ક્રેડિટ કાર્ડ્સ. કલાકનું ડોક્યુમેન્ટરી છે, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ક્રેડિટ કાર્ડ્સ. એ સાયકોલોજી કેવી રીતે અમે બેંક મેનેજર્સ વાપરે છે, જેથી એ લોકોને કસ્ટમર્સ મળે ક્રેડિટ કાર્ડ વાસ્તે. તે કહે છે યુએસમાં એ વખતમાં 140 મિલિયન ક્રેડિટ કાર્ડ યુઝર્સ હતા. એ 140 મિલિયનમાંથી 55 મિલિયન વુડ પે ઓન ટાઈમ. મહિનાની આખરી જે લોકોનું ક્રેડિટ હોય એ લોકો સેટલ કરી નાખે. અને બેંકવાળા કહે અમે આ ગ્રાહક ખપતા જ નથી. આ જે એન્ડ ઓફ ધ મંથના જે પોતાનું કર્જો પૂરું કરે છે અમે ગમતા જ નથી. વી ડોન્ટ વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેમ. પણ બીજા જે 90 મિલિયન છે હું ડિફોલ્ટ, મહિનાની આખરી એ લોકો સેટલ નહીં કરે. દે વિલ પે ધ મિનિમમ 5%. પછી બેંક મેનેજર કહે ના, આ 5% જે છે ને એ લોકોને થોડુંક ડરાવે છે, અમે 5%થી 2% કરી નાખીએ. એન્ડ ઓફ ધી મંથ યુ જસ્ટ પે 2%. કે એમાં લોકોની ગ્રાહકી વધી જાય. ઇન્સાન માણસ હમણાં સુધી 5% આપતો હતો એટ ધી એન્ડ ઓફ ધ મંથ, હવે 2% કરી નાખ્યા, ખુશી લઈ લ્યો, પછી જોઈ જશે. પ્રેઝન્ટ બાયસ. ને પછી એનું ઇન્ટરેસ્ટ રેટ, તો જ્યારે તમે કાર્ડ આપશે ત્યારે તમે કહેશે 8% ઇન્ટરેસ્ટ, 8% ઇન્ટરેસ્ટ. પણ લોઝ જે છે ક્રેડિટ કાર્ડ સાથે પોસ્ટમાં જ્યારે આવે છે ત્યારે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોય છે, એગ્રીમેન્ટ હોય છે. એ એગ્રીમેન્ટ એ લોકો જાણી જોઈને નાના અક્ષરમાં લખશે, બહુ જ નાના અક્ષરમાં. આખું કાગળિયો ભરી લેશે. કોને ટાઈમ છે આખું વાંચવાનું? એક. અને જો તમે વાંચો તમારા રીડિંગ ક્લાસીસ સાથે તો પણ તમે સમજ નહીં પડે, કારણ કે શબ્દ જે વાપરે છે, લેંગ્વેજ જે વાપરશે, ઇટ ઇઝ અ લોયર્સ લેંગ્વેજ. તમે સમજ નહીં પડે એમાં શું લખેલું હોય છે. એ કહે છે ધ ડે યુ ડિફોલ્ટ, જે દિવસ તમે તમારો કર્જો નહીં આપી શકો, 15 દિવસમાં we will change the interest rate from 8% to 28%. ઇસ્લામમાં કહેવામાં આવે છે જ્યારે તમે કર્જો લ્યો, કુરાનમાં સૌથી લાંબી જે આયત છે એ એગ્રીમેન્ટ ઉપર છે. યુ ની ટેકિંગ અ લોન યુ શુડ રાઇટ ઇટ. અને લોન એગ્રીમેન્ટ હોય છે કે જે માણસ પૈસો આપે છે અને જે માણસ પૈસો લે છે, that agreement is written in stone, you can't change it. એલાકા they change the goal post. અમે નાનપણમાં જ્યારે ફૂટબોલ રમતા હોય છે, ગોલ પોસ્ટ નથી તો ચપ્પલ રાખી, ને ચપ્પલના 2 સ્ટેપ હોય, પણ જ્યારે સામેવાળો જોતો ના હોય તમે જઈને એક ચપ્પલ ખસારી લો એનું, તો એનું ગોલ વધારે મોટું થઈ જાય. યુ શિફ્ટ ગોલ પોસ્ટ. તો જ્યારે ડિફોલ્ટ થાય 8%થી 28% ઇન્ટરેસ્ટ, અને એનો પર પેનલ્ટી, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તમે જે નથી ભરી શક્યા કરજો એનો પર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અને માનસિક કર્જામાં ડૂબી જાય. પછી એને લાગે કે ના બસ હવે નથી અપાતું મારાથી, તો એક બીજું ક્રેડિટ કાર્ડ કંપની આવશે. દે આર ઓલ લિંક્ડ, બિહાઇન્ડ ધ સીન્સ દે આર ઓલ લિંક્ડ. બીજી ક્રેડિટ
કાર્ડ કંપની આવશે, એ તમે કહેશે કે તમે મારું ક્રેડિટ કાર્ડ લ્યો, આઈ વિલ પે ઓફ યોર ડેટ. તારું જે ઓલા ક્રેડિટ કાર્ડ સાથે જે તારો કરજો છે, ઓલા બેંક સાથે કરજો છે, હું આપી દઈશ, તો આ કાર્ડ લે. માણસને બહુ મજા આવી જાય. وَتُحِبُّونَ الْعَاجِلَ. This is playing around with human psychology. So he pays off one debt, ને આ બાજુ એનું કરજો વધી જાય, એ ડૂબતો જાય કરજામાં. So this is a system that has been created understanding the human psychology. You catch an average debt that every household in the US carries is $8,000. હર એક ઘર યુએસમાં 2016ની વાત છે, has a debt, credit card debt of $8,000. હર એક ઘર ઉપર $8,000નો કરજો હોય જ છે. They have not been able to pay, or they are not paying in time. એક યહૂદીનો પ્રોગ્રામ જોતો હતો, જુવિશ મની મેટર્સ છે એનું નામ. જુવિશ રબાઈ જે છે અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે વોલ સ્ટ્રીટમાં. એ કહે છે કે હું મારી ઘરવાળીને કીધું, અમે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, બાકી જ્યારે એવો દિવસ આવશે કે અમે મહિનાની આખરી અમે વી વોન્ટ બી એબલ ટુ પે બેક અવર ક્રેડિટ, વી વિલ ગીવ અપ અવર ક્રેડિટ, વિલ ગીવ અપ અવર ક્રેડિટ કાર્ડ. આ એલાકાનો રૂલ હતો કે અમે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, પણ જો અમે મહિનાની આખરી જો અમે કરજો પૂરું નહીં કરી શકશું, ઇફ યુ ડોન્ટ પે બેક ધ ક્રેડિટ, વી આર ગોઈંગ ટુ ગીવ અપ અવર ક્રેડિટ કાર્ડ. યુ હેવ ટુ બી ડિસિપ્લિન. સહુલિયત છે બેશક, બટ યુ હેવ ટુ બી ડિસિપ્લિન. પછી કોપો કોસીમ, હમણાં તમે જોશો ગેમ્બલિંગમાં કે તમારું ક્રેડિટ પતી જાય કે ટેકમ કોપો, મેક ઇટ ઇઝી. આ સિસ્ટમ છે. માઇક્રો ફાઇનાન્સ છે કંઈ થયું કે માણસોનું જ્યારે મોટું કરજો તમે કહેશો તો કે નહીં લે, નાનું નાનું કરજો આપો. મોહમ્મદ યુનુસને નોબેલ પ્રાઇઝ મળ્યું, જેમને બાંગ્લાદેશનો પ્રેસિડન્ટ છે, પણ એ કોન્સેપ્ટને લઈને દે ટેકન ઇટ ટુ અનધર લેવલ નાઉ, દે મેડ ઇટ એક્સપ્લોઇટેટિવ. પછી ગેમ્બલિંગ છે. તો આ એક સિસ્ટમ થયું, હ્યુમન સાયકોલોજીને સમજીને દે સ્ટાર્ટેડ એક્સપ્લોઇટિંગ. અને બીજી બાજુથી ખુદાનું સિસ્ટમ છે. ખુદા શું કહે છે? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, સૂરા નિસાની આયત છે. યુરીદુલ્લાહુ અન યુખફિફા અનકુમ. અલ્લાહ ડિઝાયર્સ ટુ લાઇટન યોર બર્ડન. ખુદાને તમારું બોજ ઓછું કરવું છે, વધારવું નથી. યુરીદુલ્લાહુ અન યુખફિફા અનકુમ વ ખુલિકલ ઇન્સાનુ દઈફા. જે અમે ખલ્ક કર્યું છે એ અમે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં કહે છે કે યુ બીન મેડ વીક. એ ઇન્સાન તું સમજ પોતાને, ફોર મેન વોઝ ક્રિએટેડ વીક. માહ મુબારક રમઝાનની જે દુઆ છે, અમે શું કહે છે? અલ્લાહુમ્મા aqdi દૈન કુલ્લી મદીન. આનું જે કોમેન્ટ્રી છે શેખ મોહમ્મદ ખલફાન કુમના જે છે, એ કહે છે કે આ દુઆમાં 2 વખત કર્જની વાત આવે છે. અલ્લાહુમ્મા aqdi દૈન કુલ્લી મદીન, અલ્લાહુમ્મા aqdi અન્ના દૈન છેલ્લે. એટલું ઇમ્પોર્ટન્ટ છે. કર્જનું જે છે એનું અસર હોય છે. તો ઇસ્લામ હંમેશા કહે છે બી અ બીટ કોશિયસ, થોડું ધ્યાન રાખો કર્જ લેવા પહેલાં. ઇમામ ઝૈનુલ આબિદીન, અમારા ચોથા ઇમામ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, સૈફે સજાદિયાની દુઆમાં કે છે ખુદા તમે મને કર્જથી તમે દૂર રાખો, મારો પર જે કર્જ છે તમે તૌફીક આપો કે હું ભરી શકું. કેમ? કારણ કે એ કારણે હું કોમમાં મારું મોઢું નથી દેખાડી શકતો. I lose my face in the community. It confuses my mind. મારામાં કન્ફ્યુઝન આવી જાય છે જ્યાં સુધી મારો પર કર્જ હોય છે. It disrupts my thinking. મારામાં વિચારવાની તાકાત ઓછી થઈ જાય છે. It prolongs my occupation with attending to it. હું જિંદગીમાં બીજું કાંઈ નથી કરી શકતો સિવાય આ કર્જ. પછી કહે છે કે અલ્લાહ save me from worry and thought about death. Save me from the distraction and sleeplessness. મારું નિંદર ઉડી જાય છે કર્જના કારણે. પછી કહે છે આ દુનિયામાં મારી પાસે જલાલત છે અને આખિરતમાં પણ મારી પાસે જલાલત થશે આ કર્જ. અમારા પૈગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, એ કહે છે ઇય્યાકુમ વદ્દૈન, બીવેર ઓફ ડેથ. કર્જાનું તમે ધ્યાન રાખો. ફઇન્નહુ હમ્મુમ બિલ્લૈલ વધુલ્લુમ બિન્નહાર. For surely it causes grief during the day. દિવસના ભાગમાં તમારી વાસ્તે ગમનું કારણ થશે
અને રાતના દિવસના ભાગમાં તમારી વાસ્તે જલાલતનું કારણ થશે અને રાતના તમારી વાસ્તે ગમનું કારણ થશે કર્જ. અમારા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, એ કહે છે કથરતુ દૈન તુસય્યિરુ સાદિકુ કાદિબન વલ મુનજિઝ મુખલિફન. એ કહે છે કર્જ જે છે એ એક સાચા માણસને જૂઠું બનાવી લે છે. એને સાચા બોલવાની આદત હતી, પણ જ્યારથી કર્જ લીધો છે ત્યારથી જૂઠું બોલો શીખી ગયો છે. કારણ કે હવે ખૂના ખાંચા ગોતશે, અને જો એના જેની પાસેથી કર્જ લીધો છે એને મળશે તો જૂઠું બોલશે. It changes a truthful person into a liar, and it changes an achiever into an unreliable person. આ માણસ સક્સેસફુલ હતો પણ હવે અનરિલાયબલ થઈ ગયો છે. અમારા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, કે છે ખફિફુ દૈન فإن في خفة الدين زيادة العمر. ઇમામ કહે છે તમારા કરજા તમે ઓછા રાખો જિંદગીમાં. કેમ? કારણ કે જેના કરજા ઓછા હશે એની જિંદગી વધશે. વધારે જો જીવવું હોય, કોઈ છે જેને જીવવું નથી અહીંયા, કે કરજા ઓછા કરો જિંદગીમાં. તો હવે ઇસ્લામને ગ્રોથ ખપે છે, પણ એ કહે છે તમે થોડુંક પોતાને સુધારો કરજો લેવા પહેલાં. હવે સવાલ એ આવે છે મારા માથા ઉપર કર્જ છે, કર્જ લઈ લીધો, હવે શું કરું? હવે આપવાનું છે, કેવી રીતે હું આપું? પહેલું મગજમાં એ જ આવશે કે કાશ આજે જેની પાસે કર્જ લીધો છે મને માફ કરી દે. માણસ હંમેશા શોર્ટકટ ગોતતો, હી ઇઝ લુકિંગ ફોર ધી ઇમિડિયેટ પ્લેઝર. આકાશ અમારો આ માણસ બસ વિચારે મારું કર્જ માફ કરી લે. ના, ધેટ ઇઝ ધી ઇઝી વે આઉટ. જો તમે સાચી જિંદગીમાં તમે ગ્રોથ ખપતું હોય તો કર્જ આપો. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ જીમ. માણસોને લાગે કે કર્જ લેવું ખુશી છે. સ્વહિલીમાં કહે છે કુકોપા હારુસી કુલીપા મઠાંગ. જ્યારે કર્જ લેતા હોય ત્યારે શાદી હોય છે, પણ જ્યારે પાછું આપવાનું હોય છે ત્યારે શોગ હોય છે, શોગનો મોકો હોય છે. હું તમે એક્સપિરિયન્સ પ્રમાણે કહું, કોઈ સાચો મોમેન્ટ હું નથી, સાચો મોમેન્ટ નથી, પણ માણસ જો કર્જ સમજ્યો હોય તો એની વાસ્તે કુકોપાની મટાંગા. જ્યારે કર્જ લેવાનું આવશે એ બહુ ભારે દિલથી લેશે. ના કુલીપાની હારું છે. એ જે ફિલિંગ આવે છે જ્યારે તમે કર્જ પતાવશો તમારું, દેટ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, એ જે ખુશી જે છે એ કર્જ લેવા કરતાં 100 ગણું વધારે હોય છે. કર્જ અદા કરવું ઇબાદત છે. એની જે ખુશી આવે છે, the day you pay your last installment, that happiness is unparalleled. માણસ જ્યારે ડેટ ફ્રી થઈ જાય છે. તો હવે કર્જ જો હોય તો એ કર્જને આપ કેવી રીતે પૂરું કરે? હાઉ શુડ અ પર્સન ગો અબાઉટ પેઇંગ ઓફ હિઝ ડેટ? એમાં પણ સાયકોલોજી હોય છે. ધેર ઇઝ અ વે ટુ પે બેક ધ ડેટ. ઇન્શાલ્લાહ જ્યારે મોકો મળશે અમે ડિસ્કસ કરશું. ઇન્શાલ્લાહ આજનો ટાઈમ પતી ગયું છે. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.